આજે મારો રવિવાર એવી રીતના ઉજવાઈ ગયો ને કે હવારમાં છે ને મારી મમ્મીની ગાળો ખાવી પડી. ચમ કે મેં આજે આ છે ને તિજોરીનો કાચ તોડી નાખ્યો, મારી મમ્મીની તિજોરીનો. અને આ બહુ પાટિયું છે ને ઇસ્ત્રી કરવાનું એ મૂકવા જતી હતી ને સ્ટેન્ડ વળ્યું નહીં એટલે તો બપોરના વાહણો મારા ભાગમાં છે. તો મમ્મી કે ચલો વાહણો કહી નાખો. તો કોઈ ને આવી રીતના વાહણો ગહી નાખ્યો. બીજું હું પછી થોડીક વાર રામાયણ જોયું, પછી પાછો આવી જાય અમારી જોડે ઉપર, પાછું ભણવા ઓલે. તો પોણી મુની બાટલી ભરીને હું આવી જઈ મારા ઘરમાં ઉપર. મારા ઘરમાં ઉપર એટલે મને અલગ રૂમ આલી રાખ્યો છે કે ભાઈ તારા આ રૂમમાં જ રહેવાનું, ખાવાનું પીવાનું નેચે આવી જવાનું અને પછી આખો દિવસ તારે છે ને કરવાની મજૂરી. મારી મમ્મીનું કેવું એક જયારે છે ને ઘરમાં ઘડિયાળ બંધ થઈ જાય ને એટલે તમારી જિંદગીનો કોમ એવો અટકી જાય. એટલે મેં મારા ભાઈ જોડે સેલ મંગાવીને પછી ઘડિયાળ ચાલુ કરી અને પછી હું વળગી જઈ મારા કોમ ધંધે. મારો કોમ ધંધો હું ભણવાનું, રીલો બનાવવાની, વિડીયો બનાવવાનું, એડિટિંગ કરવાનું, મારા ઘરની સાફ સફાઈ કરવાની, બસ આટલો મારો કોમ ધંધો. તો બસ મારું ટેબલ આખું પેલા મસ્ત મજાનું સાફ કર્યું, પછી મારું લેપટોપ સેટ કર્યું, લેપટોપની અંદર પહેલી વાર બધું ચાલુ કરીને પછી મેં મારું પ્લાન સેટ કર્યો કે ભાઈ આ બધું કરવાનું છે, નકર પછી રહી જાય પાછળ. પછી જે ભણ્યું રિવાઇઝેશન કર્યું અને પછી આંખોમાં લગાવી દવા. તો મને એમ લાગ્યું કે રોઈએ ના રે રોવું મારા દુશ્મન, હું કાલ રોવું. પછી ચણા મસાલા ખાતા પછી મેં જોયો યુટ્યુબ નો વિડીયો. પછી મારી મમ્મીએ મોકલી ચા સાઈડમાં રહીને મારું એક કોમ નતું થતું તો એ અટકી પડ્યું હતું. પછી હું મારી મચડીને લાવ્યું તો ખરું, જોઈ લે પાછો હું કરતી હતી. નકર એમ કે હો બતાવ્યું એની મારી ઈમેલ આઈડી લોગિન નથી થતી. ગમે તેટલો હોશિયાર આગળ થઈ જઈએ ને પણ તો એ ચા તો છે ને વાટકામાં જ પીવાય. પછી ફરી કોમેડી વિડીયો જોઈને મને એટલું બધું હવાયું તો મેં તો વિડીયો રેકોર્ડ કરી નાખ્યો. મને એટલું બધું હવાયું. પછી હું દૂધ લેવા જઈએ અને પછી મારા મમ્મી ને બોલે પછી દીવાબત્તી કરીને રાતના બ્રેડ ખાઈને હુઈ છે. ટાટા મળીએ કાલે.